હું છું ડોક્ટર શૈલેષ ચાની, સાયકિયાટ્રિસ્ટ, સેક્સોલોજીસ્ટ અને વ્યસન મુક્તિના નિષ્ણાત તરીકે ભાવનગરમાં પ્રેક્ટિસ કરું છું. આજે મારે વાત કરવી છે માનસિક રોગની એક ગંભીર બીમારી એટલે કે સ્કિઝોફ્રેનિયા વિશે. એને લોકો વિચારવાયું કે મનોવિચ્છિન્નતા પણ અલગ અલગ ભાષામાં કહેતા હોય છે. એક રિસર્ચ પ્રમાણે સ્કિઝોફ્રેનિયાનું લાઈફ ટાઈમ પ્રિવેલન્સ 1.4% છે. મતલબ કે પૂરા જીવનકાળ દરમિયાન 100 માંથી 1.4% લોકોને આ બીમારી લાગુ થવાની શક્યતા રહે છે. મતલબ આ આંકડો ખૂબ મોટો ગણી શકાય. પુરુષ અને સ્ત્રીઓના રેશિયોની વાત કરીએ તો લગભગ 1:1 હોય છે. એટલે લગભગ પુરુષ અને સ્ત્રીઓમાં આ બીમારી સરખી જોવા મળતી હોય છે. મોટાભાગે સ્કિઝોફ્રેનિયા બીમારીની શરૂઆત બીજા કે ત્રીજા દાયકામાં, મતલબ કે 10 વર્ષથી માંડીને 20 વર્ષ અને 20 થી 30 વર્ષની વચ્ચે થતી હોય છે. પણ 30 વર્ષ પછી પણ આ બીમારી થઈ શકે છે. પણ મોટાભાગના કેસમાં 20 અને 30 ની વચ્ચે થતી હોય છે. સ્કિઝોફ્રેનિયાના લક્ષણોની વાત કરીએ તો જે તે વ્યક્તિમાં ધીરે ધીરે વર્તનમાં ફેરફાર દેખાવા મળે. માઇન્ડ કન્ફ્યુઝ રહે, ક્યાંય આમ ચેનથી એને બેસી ન શકે, કંઈક આમ અસમંજસમાં હોય, કન્ફ્યુઝ હોય એવું લાગે. એના ચહેરા પર તમને આમ ડર અને બીક હોય એવું લાગે. અને ઘણી વખત કંઈક અસંગત વાતો કરતા એવું લાગે. ઘણી વખત આને અમે ડિલ્યુઝન કહેતા હોઈએ છીએ. ડિલ્યુઝનમાં એક પ્રકારના વ્યક્તિને ડર હોય, બીક હોય, વહેમ હોય, શંકા હોય. કોઈ આવશે, મારશે, મારી નાખશે, કોઈ મારી પાછળ પડ્યું છે, પોલીસ મારી પાછળ પડી છે, કોઈ કંઈક મને જેલમાં નાખવા માંગે છે, કોઈ મને દોરા ધાગાથી કોઈ મને કંટ્રોલ કરવા માંગે છે, કોઈ કાળા ધોળા કર્યા છે. ઘરના વ્યક્તિઓ ઉપર ઘણી બધી એમ શંકા કરે કે એ લોકો મને કંઈ ખાવા પીવામાં ઝેર નાખી દેવા માંગે છે. પતિ અને પત્ની ઘણી વખત એકબીજા ઉપર, પતિ કે પત્ની પોતાના લાઈફ પાર્ટનર ઉપર શંકા કરે કે એને કોઈ વ્યક્તિ સાથે નાજાયજ સંબંધ છે, એને લીધે ઘણી વખત બંને વચ્ચે ઝઘડા થાય. અને હવે નવી નવી ટેકનોલોજી આવી ગઈ એટલે હવે મોબાઈલને લગતા પણ વહેમ અને શંકા થાય કે કોઈ મારો મોબાઈલ હેક કરી નાખ્યો છે, કોઈ મારા મોબાઈલમાં વાયરસ નાખી દીધો છે, અથવા તો હું મોબાઈલમાં વાતો કરું છું તો મારી વાતો બધા સાંભળે છે. ઘણી વખત એવું હોય કે બે વ્યક્તિ સામે દૂર વાતો કરતા હોય તો એને એવું લાગે કે આ બધી વ્યક્તિ મારી જ વાતો કરે છે. એ બે હસતા હોય તો એને લાગે કે મારા ઉપર એ લોકો હસે છે. ઘણી વખત આવા પેશન્ટ ક્યારેક મનમાં કંઈક વોટ પકડાવતા હોય, આમાં એ રીતે બોલતા હોય. એ લોકો હકીકતમાં એ લોકોને આ સમયે ઘણી વખત કાનમાં કંઈક અવાજો સંભળાતા હોય. જે રીતે હું અને તમે વાત કરીએ છીએ એ રીતે એના કાનમાં કોઈ થર્ડ પાર્ટી અવાજ બોલતી હોય, એને કંઈક કહેતી હોય, અથવા તો બે વ્યક્તિ અંદરો અંદર કંઈક વાતો કરતા હોય. અને ઘણી વખત એને એ ગાળો આપતા હોય એવું પણ બને. અને એને અનુલક્ષીને વ્યક્તિ પોતે આ રીતે હોઠ પકડાવીને વાતો કરતો હોય છે. આ જે કાનમાં વિના કારણ અવાજ સંભળાય એને અમારી ભાષામાં ઓડિટરી હેલ્યુસિનેશન્સ કહેવામાં આવતું હોય છે. એટલે હેલ્યુસિનેશન્સ અને ડિલ્યુઝન્સ આ બંને સાયકોટિક સિમ્પટમના, સ્કિઝોફ્રેનિયાના બે કોર સાયકોટિક સિમ્પટમ છે. આ સિવાય ત્રીજું છે નેગેટિવ સિમ્પટમ્સ. ઘણા પેશન્ટોમાં એક પ્રકારનું એવોલ્યુશન જોવા મળે કે એ લોકોને કંઈક કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ન પડે. માની લો કે સર્વિસે જતો હોય તો સર્વિસમાં ક્યારેક જાય, ન જાય, વહેલા જાય, મોડા જાય. ત્યાં જાય તો એ કામમાં કંઈ બહુ ગુજરાતીમાં કહેવાય ભલીવાર ના હોય. માની લો વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી સ્કૂલમાં વારા ઘડીએ રજાઓ પાડે અથવા વહેલો વહી આવે, લેસન ન કરે, ભણવામાં ધ્યાન ન આપે. અને આ વ્યક્તિમાં માની લો કે એના ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ છે તો પણ એને કોઈ એવો આનંદ જ ના હોય. કોઈ માની લો ઘરમાં એક્સપાયર થઈ ગયું, ગુજરી ગયું, પણ એના ચહેરા ઉપર તમને દુઃખની લાગણી પણ જોવાનું મળે. અમુક પેશન્ટો વળી અજીબોગરીબ વર્તન કરે. ઘણી વખત આમ 45 ડિગ્રી ઉનાળામાં તાપમાન હોય તો 2 સ્વેટર પહેરીને રખડતા હોય. ઘણી વખત 10 ડિગ્રી જેટલું શિયાળામાં તાપમાન નીચું વયું જાય તો એ ખુલ્લા શરીરે રખડતા હોય. ક્યારેક એવા અજીબોગરીબ કપડાના કોમ્બિનેશન કરે ને અને એવા કલર પહેરે કે આમ જેને કહેવાય કે જે સામાજિક ઢાંચામાં ફિટ ન થતા હોય. આને એક પ્રકારનું ડિસઓર્ગેનાઇઝડ બિહેવિયર કહેવામાં આવે છે. અમુક પેશન્ટો ઘણી વખત તમે કંઈક પૂછો કંઈક અને તમને કંઈક જવાબ કંઈક આપે, અથવા તો શરૂઆત તમારા જવાબથી કરે પણ પછી એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું એમ વાતો કરતા જ જાય, એનો કોઈ અંત જ ના આવે. અને બધી આડીઅવળી મિક્સ એન્ડ મેચ વાતો કરે. આને અમારી ભાષામાં ડિસઓર્ગેનાઇઝ થિંકિંગ કે સ્પીચ કહેવામાં આવે છે. આ રીતે આ મેઇન 5 જે સિમ્પટમ છે, હેલ્યુસિનેશન, ડિલ્યુઝન, ડિસઓર્ગેનાઇઝ બિહેવિયર, નેગેટિવ સિમ્પટમ્સ અને ડિસઓર્ગેનાઇઝ થિંકિંગ અને સ્પીચ. આ સિવાય પણ આવા બધા દર્દીઓની અંદર ઊંઘ ન આવે, ભૂખ ન લાગે, કામમાં રસ ન પડે,
આમ અતડાપણું હોય, કોઈની સાથે મિક્સ ન થાય, વારંવાર ગુસ્સો કરે, જીદ કરે, ઘણી વખત વાયોલન્ટ બિહેવિયર કરે, તોફાન કરે, કોઈને મારકૂટ કરે, મારઝૂડ કરે, ઘરેથી ભાગી જાય, આવા બધા અલગ અલગ લક્ષણો પણ આવા બધા દર્દીઓમાં જોવા મળતા હોય છે. હવે વાત કરીએ સ્કિઝોફ્રેનિયા શા કારણે થાય છે એના વિશે. તો સૌથી પહેલું છે જીનેટિક્સ, મતલબ કે આનુવંશિક. જો વ્યક્તિના માતા પિતા કે કોઈ ફર્સ્ટ ડિગ્રી રિલેટિવમાં ભાઈ બહેન કે મામા માસી આ બધામાં કોઈમાં જો એને હોય સ્કિઝોફ્રેનિયા તો બાળકોમાં થવાની શક્યતા વધી જાય છે. સેકન્ડ છે વ્યસન. રિસર્ચ દ્વારા એવું જાણવા મળ્યું છે કે જે લોકો ટીન એજમાં, કિશોરાવસ્થામાં ખાસ કરીને મેરીજુઆના, વીડ, ગાંજાનું વ્યસન કરતા હોય એને ભવિષ્યમાં સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા વધી જાય છે. ત્રીજું છે ડેવલપમેન્ટલ, કે બાળક જ્યારે માતાના પેટમાં હોય ત્યારે માતાને કોઈ પ્રોબ્લેમ થયો હોય, કોમ્પ્લિકેશન થયા હોય, ડિલિવરી સમયે માતાને કોઈ કોમ્પ્લિકેશન થયા હોય, બાળક બહાર આવે પછી, ડિલિવરી પછી બાળકને કોઈ બીમારી થઈ હોય અને મોટી બીમારી લીધે હોસ્પિટલમાં રહેવું પડ્યું હોય, અને બાળકનો ઉછેર પણ આ વસ્તુમાં કામ કરતો હોય છે. જો એવી એડવર્સ સિચ્યુએશનમાં બાળક ઉછર્યું હોય તો પણ ભવિષ્યમાં સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા વધી જાય. ચોથું છે પર્સનાલિટી. અમુક લોકો નાનપણથી જ એકદમ અતડા હોય, શાંત હોય, કોઈની સાથે મિક્સ ન થતા હોય, બહુ ઓછા મિત્રો હોય, કોઈની સાથે ભળે નહીં, અને અમારી ભાષામાં સ્કિઝોઇડ પર્સનાલિટી કહેવાય. ભવિષ્યમાં એનામાં સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા વધી જાય છે. પાંચમું મેઇન છે ન્યુરોકેમિકલ ઇમ્બેલેન્સ. બ્રેઇનના મિઝોલિમ્બિક ટ્રેકની અંદર જ્યારે ડોપામાઇન નામનું કેમિકલ વધી જાય અને બીજા અમુક કેમિકલો સિરોટોનિન અને ગ્લુટામેટમાં ઇમ્બેલેન્સ સર્જાય ત્યારે આ બીમારી થતી હોય છે. છઠ્ઠું છે એન્વાયરમેન્ટલ. વ્યક્તિ જે વાતાવરણમાં વ્યક્તિનો ઉછેર થતો હોય, સ્ટ્રેસફુલ એકદમ વાતાવરણ હોય, જ્યાં વ્યસન વ્યક્તિ લેતો હોય, મગજની ઘણી વખત કોઈ એને ગંભીર બીમારી થઈ હોય, હેડ ઇન્જરી થઈ હોય, કોઈ જિંદગીમાં મોટો સેટબેક આવી ગયો હોય, આર્થિક લોસ ગયો હોય, ડાયવોર્સ કે બ્રેકઅપ થયું હોય, કે કોઈ નજીકના સગાનું મૃત્યુ થયું હોય, આવા બધા ફેક્ટર્સ પણ સ્કિઝોફ્રેનિયા પ્રેસિપિટેટ કરવામાં કામ કરતા હોય છે. સાતમું છે બ્રેઇન ડિસફંક્શન. અત્યારે એડવાન્સ ટેકનોલોજીમાં જે ફંક્શનલ એમઆરઆઈ આવે છે એની અંદર એવું જાણવા મળ્યું છે કે ફ્રન્ટલ લોબ અને લિમ્બિક સિસ્ટમ આ બંનેની અંદર બ્રેઇનમાં એક્ટિવિટી ઘટી જાય છે આ વ્યક્તિમાં, અને એનો એરિયાની સાઇઝ એકદમ નાની થઈ જાય છે. આ રીતે સ્કિઝોફ્રેનિયા એક કરતા વધારે અને અલગ અલગ કારણોનું કોમ્બિનેશન પણ હોઈ શકે, કે એક કારણથી પણ થઈ શકતો હોય છે. અને આવા જે બ્રેઇનનું ડિસફંક્શન છે, ન્યુરોકેમિકલ ઇમ્બેલેન્સ છે, એની પર મેઇન અમારું જે દવાનું ફોકસ રહેલું હોય છે. હવે વાત કરીએ સ્કિઝોફ્રેનિયાની સારવાર વિશે. સૌથી પહેલી અગત્યની સારવાર છે એન્ટીસાયકોટિક દવાઓ. કોઈ પણ એન્ટીસાયકોટિક દવા જ્યારે દર્દીને આપવામાં આવે ત્યારે સામાન્ય રીતે 2 અઠવાડિયાથી માંડી અને 8 અઠવાડિયા સુધી એની અસર આવતા વાર લાગતી હોય છે. અમુકમાં બહુ તાત્કાલિક અસર આવે, અમુકમાં આવતા વાર પણ લાગે. ઘણી વખત એવું પણ બને કે એક દવા આપી હોય, કદાચ એની અસર ના આવે, તમારે બીજી આપવી પડે, એ પણ કદાચ અસર ના આવે તો અમારે 2-3 દવાનું કોમ્બિનેશન પણ અમુક સમય કરવું પડતું હોય છે. એન્ટીસાયકોટિક દવાની એક ઘણી સાઈડ ઇફેક્ટ પણ હોય છે. માની લો કે હાથમાં ધ્રુજારી આવે, શરીર આમ અક્કડ થઈ જાય, મોઢામાં ઘણી વખત થૂક વધારે આવે, લાળ વધારે પડે, ઘણી વખત દર્દી શાંત બેસી ના શકે, અજંપો રહે અને સતત આંટા માર કરે. આમાં કશું કરવાનું હોતું નથી, દવામાં એના ડોઝનું સેટિંગ કરવામાં આવે અથવા તો સાઈડ ઇફેક્ટ ન થાય એવી દવા આપતા હોઈએ છીએ. અને આ દર્દીઓમાં એક મોટી તકલીફ હોય છે કે આવા લોકો પોતે માનવા તૈયાર હોતા નથી કે મને કોઈ બીમારી છે. એટલે આવા કેસમાં દવા ખવડાવવી પણ ખૂબ અઘરી હોય છે. એટલે આવા કેસમાં અત્યારે લોંગ એક્ટિંગ ઇન્જેક્શન પણ અવેલેબલ છે કે જે 15 થી 30 દિવસે એક વખત તમારે ઇન્જેક્શન આપવાનું હોય છે. બીજી અગત્યની સારવાર છે સાયકોથેરાપી, કે જેમાં દર્દી સાથે વાતચીત કરી બીમારી વિશે એને સાયન્ટિફિક ઓવરવ્યૂ આપી, બીમારી શું છે, એમાં શું શું કરી શકાય, એની લાઈફસ્ટાઈલ કઈ રીતે મોડિફાઈડ કરવી, વ્યસન લેતા હોય તો એને કઈ રીતે એનાથી દૂર રહેવું, આ બધી વસ્તુ વિશે એને અવેર કરવામાં આવતો હોય છે. ત્રીજી ખૂબ અગત્યની સારવાર છે ફેમિલી થેરાપી. આની અંદર અમે સમગ્ર કુટુંબને સાથે રાખી દર્દીના બીમારી વિશે, એ લોકોની શું માન્યતા છે, દર્દી વિશે એનું દર્દી પાસેથી એનું શું એક્સપેક્ટેશન છે, દર્દીનું સગા પાસેથી શું એક્સપેક્ટેશન છે, આ બધી વિશે ડિસ્કસ કરતા હોઈએ છીએ. ટ્રીટમેન્ટ આઉટકમની વાત કરીએ તો સામાન્ય રીતે 100 માંથી 70 દર્દીમાં ખૂબ સારા ફેવરેબલ રિઝલ્ટ હોય છે. 30 દર્દી 100 માંથી એવા હોય, મતલબ 30% દર્દી એવા હોય છે કે એમાં બહુ એટલું બધું સારું રિઝલ્ટ ઘણી વખત નથી મળતું.
કારણ કે જે ક્રોનિક કેસીસ હોય એમાં ઘણી વખત રિઝલ્ટ એમાં તકલીફ પડતી હોય છે. અને સારવારનું રિઝલ્ટ કેવું આવશે એ પણ ઘણી વખત અમુક ફેક્ટર્સ ઉપર કામ કરતું હોય છે કે તમે જેટલી વહેલા સારવાર કરો એટલું તમને વહેલા અને વધુ સારું રિઝલ્ટ મળતું હોય છે. એ સિવાય ઘણી વખત વ્યક્તિ જો વ્યસન ના લેતો હોય, એનું જે જગ્યાએ રહે છે એના ઘરનું વાતાવરણ ખૂબ સારું હોય. કારણ કે આમાં ઘણી વખત એવું બનતું હોય છે કે સગા સંબંધી આ વ્યક્તિને બીમારી છે, માનસિક બીમારી છે એવું માનવા તૈયાર જ ન હોય. એ લોકો એવું જ કહેતા હોય કે તું ખોટો છો, તું ઢોંગ કરે છો, તું એવા વિચાર તારે કરાય જ નહીં, એવું થઈ જ ન શકે. એટલે આવા ખરાબ વાતાવરણમાં જો વ્યક્તિ રહેતો હોય તો નેચરલી દવાની પણ ઇફેક્ટ એટલી બધી જોઈએ એવી નથી આવતી. એટલે ઘરનું વાતાવરણ પણ સારવારમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અને છેલ્લે ખૂબ અગત્યની સારવાર હોય તો બ્રીફ પલ્સ ECT, કે જેને આપણે સાદી ભાષામાં શેક થેરાપી કે શોક થેરાપી કહેવામાં આવે છે. આ ખૂબ સરળ, ખૂબ સેફ સારવાર છે. મોટા ભાગના કેસમાં આ સારવાર કર્યા પછી બહુ ઝડપથી સારું થતું હોય છે, વધારે સારું થતું હોય છે. અમુક કેસમાં દવાની આડઅસર આવતી હોય કે દવા દર્દી લઈ ન શકતો હોય તો આ સારવાર ખૂબ કારગત નીવડતી હોય છે અને દર્દીઓ ખૂબ ઝડપથી સાજા થઈ જતા હોય છે. તો મિત્રો, આ હતી માનસિક બીમારીની એક ખૂબ અગત્યની બીમારી એવી સ્કિઝોફ્રેનિયાની વાત. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લાઈક અને શેર કરવા અને મારી મનોચિકિત્સક ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. થેન્ક યુ.